હેડિંગ મારો અંધ પંગુ ન્યાય એ જ છે ને. તમે તમારા આપણે જે અભ્યાસક્રમ છે ને એ જ પ્રમાણે લઈ જઈશું, એટલે એ જ પ્રમાણે આપણે શોધતા જઈશું ને કરતા જઈશું. અંધ પંગુ ન્યાય સમજી લઈએ. શું કીધું સમજી લો કે પ્રચલિત વાર્તાઓ આપી છે. અંધ ગજ આ બધી પ્રચલિત વાતો છે. અંધ પંગુ ન્યાય પણ તમે વાત જાણો છો કઈ છે? બોલો કઈ વાત છે મને કહો. વાત ખબર છે તમને કઈ છે કહો. અંધ પંગુ, પંગુ એટલે સહેજ પગે ચાલવાની તકલીફ હોય, અંધ એટલે આંખમાં તકલીફ હોય. અંધ પંગુ ન્યાય કઈ વાત છે કહો. હા કઈ વાત છે? ભણેલા છો, જાણો છો, પણ ન્યાય નથી ખબર. ન્યાય હવે સમજવાનો છે. સમજી લો. અહીંયા એણે ક્યાં ક્યાંથી લીધું છે આ ઉદાહરણ એ પણ આપ્યું છે. તંત્ર વાર્તિક પુસ્તકના નામ છે આ. તંત્ર વાર્તિક, જે જરૂર પડે નોંધતા જજો, તમારી પાસે ચોપડી નહીં આવે. તંત્ર વાર્તિક, સાંકર ભાષ્ય અને ન્યાય મંજરીમાં આ ન્યાય વિશેની વાત છે. શેમાં છે? તંત્ર વાર્તિક, સાંકર ભાષ્ય અને ન્યાય મંજરીમાં આ ન્યાય વિશેની વાત કરી જ છે. વાત શું છે? કથા સાહિત્ય. એટલે કથા સાહિત્ય શું છે? વાત શું છે કે એક અંધ માણસ છે કે જેને દેખાતું નથી, અને એક પાંગળો માણસ છે કે જેને પગે ચાલવાની તકલીફ છે. એ બંને ભેગા થયા અને એને કોઈ એક જ જગ્યાએ જવું છે. તો તમને ખબર છે કે જેને પગની તકલીફ છે, પંગુ, એ પેલા આંધળાના ખભા પર બેસી ગયો અને આંધળાએ રસ્તા પર ચાલવાનું શરૂ કર્યું અને પેલી સ્ટીક જે છે એ પાંગળાએ પકડી અને એને રસ્તો બતાવતો ગયો અને છેક પહોંચી ગયા. આટલી જ વાત છે અંધ પંગુ ન્યાયમાં. હવે અહીંયા ખાસ નોંધી લો, આ તંત્ર વાર્તિક, સાંકર ભાષ્ય અને ન્યાય મંજરીમાં આ ન્યાય આપેલો છે. આ ન્યાયની વાત છે જ. કયો ન્યાય હવે સમજી લો. અંધ છે એને દેખાતું નથી, પણ એ ચાલીને પહોંચી શકવાનો છે જ્યાં પહોંચવું છે ત્યાં. પણ પહોંચી ગયો તો એને તકલીફ પડવાની છે. સ્ટીકથી ચાલશે તો પણ. પાંગળો છે, પગમાં તકલીફ છે, એ જાણે છે કંઈ પહોંચવાનું છે પણ એ ચાલી નથી શકતો, એટલે પણ એને પહોંચવાની તકલીફ છે. તો જેવી રીતે એ બંને સાથીદારી કરી, પેલો એને ખભે બેસી ગયો, રસ્તો બતાવતો ગયો અને આંધળો એને લઈ ગયો. આ રીતે એ પોતાના જે જગ્યા નક્કી કરી છે, જે લક્ષ્ય નક્કી કર્યું છે, કંઈ પહોંચવાનું છે, ત્યાં પહોંચી ગયા. ન્યાય શું? તો તમે જ્યારે કોઈ બાબતમાં પહોંચી વળતા નથી, તમે કોઈ બાબતમાં પહોંચી વળતા નથી, ત્યારે તમારે એ બાબતમાં મદદ કરતું હોય એવાની મદદ લેવી જોઈએ. મદદ કેવી? તો એ વ્યક્તિને પણ એ જ જગ્યાએ પહોંચવું છે, લક્ષ્ય એક હોવું જોઈએ, અને તમારે પણ એ જ જગ્યાએ પહોંચવું છે. બંનેનું લક્ષ્ય એક હશે તો જ બંને એકબીજાને મદદ કરશે, નહીં તો રસ્તા જુદા પડી જશે. આ બીજો ન્યાય આવ્યો કે લક્ષ્ય એક હોવું જોઈએ. પહેલો ન્યાય છે એકબીજાને મદદ કરવી જોઈએ, બીજો ન્યાય છે લક્ષ્ય એક હોવું જોઈએ. ત્રીજો ન્યાય છે કે દરેકમાં કંઈક ને કંઈક ખામી છે, કંઈક ને કંઈક ઉણપ છે. એ ઉણપ બીજા સાથે પૂરક કરો. ધારો કે કોઈના અક્ષર સારા છે, કોઈને બોલતા સારું આવડે છે, તો સારા અક્ષરવાળો લખે, સારું બોલનારો બોલી જાય. આ પૂરક થયું. એટલે અંધ અને પંગુ એકબીજાના પૂરક બન્યા. તમારી ખામી હોય, તમને જે વસ્તુ નથી આવડતી, ત્યારે કોઈ તમારું પૂરક છે જ, એ પૂરક સાથે જોડાઈ જાઓ અને કાર્ય સિદ્ધિ કરો. આ ત્રીજો ન્યાય થયો. ત્યાર પછી પૂરક કેવો હોવો જોઈએ? તો બંનેની કાર્ય સિદ્ધિ એક હોય એવો પૂરક હોવો જોઈએ.
તમે કહો કે વાંચવું છે, પેલો કહે કે મારે તો પાણીપુરી ખાવી છે, તો પૂરક નહીં થાય. વાંચવા બેસતો હશે એ જ તમારો પૂરક થશે. પૂરક કેવો હોવો જોઈએ? તમને મદદ કરનારો કેવો હોવો જોઈએ? તો કાર્ય સિદ્ધિ એક હોય એ તમને મદદ કરી શકે. આમ અંધ પંગુ ન્યાય આવા 4 ન્યાય આપ્યા. કયા કયા? તો એક તો જેનું લક્ષ્ય એક છે, બીજું એકબીજાને મદદ કરો, ત્રીજું જે રસ્તો નક્કી કર્યો છે એ રસ્તે જનાર વ્યક્તિઓ બંને એક જ હોવી જોઈએ, ચોથું કે એકબીજાની ઉણપમાં પૂરક બને એવો સાથીદાર શોધો, અને કાર્ય સિદ્ધિ પણ એક જ સરખી હોવી જોઈએ. ત્યારે તમે એ ન્યાય પૂરો કર્યો કહેવાય. ખ્યાલ આવી ગયો? આ તમારે હું 4-5 ન્યાય બોલીને બતાવવા પડે. એ નહીં બતાવો તો અડધા માર્ક મળશે નહીં.